સુતજી મહારાજ પોતાના ગુરુ વ્યાસજી મહારાજનું સ્મરણ કરવા લાગ્યા. શૌનકાદિ મુનિઓ કહેવા લાગ્યા, હે સુતજી મહારાજ, અમારે તમારી પાસેથી હજી પણ ભગવાન શિવની કથા સાંભળવી છે. અને એ મહારાજ, અમારે એવી કથા સાંભળવી, અમે એવું સાંભળ્યું છે કે કેવડો સદાય માટે શિવની પાસે રહેતો, શિવના મસ્તક ઉપર રહેતો હતો, ને ભગવાને કેવડાનો ત્યાગ શું કામ કર્યો? હે ભગત સુતજી મહારાજ, અમારે શૌનકાદિ મુનિઓ કહે કે ભસ્મનું મહત્વ શું, બિલીપત્રનું મહત્વ શું, રુદ્રાક્ષનું મહત્વ શું, એ બધુંય અમારે સાંભળવું છે. હે સુતજી મહારાજ, કળિયુગના લોકોનું તો આપ જાણો છો કે માણસ સત્યથી વિમુખ રહેવા વાળો, નિંદા કરવા વાળો, કળિયુગના લોકો પારકો દ્રવ્ય લેવા વાળો, હિંસા કરવા વાળો, મૂર્ખ અને નાસ્તિક હશે, પશુ જેવી બુદ્ધિ વાળો હશે, માતા પિતાનો દ્વેષ કરવા વાળો હશે. તો આ કળિયુગના લોકોનું શિવ કથાથી, શિવ નામથી કેમ ઉદ્ધાર? અને સુતજી મહારાજે ત્યારે શૌનકાદિ મુનિઓને કહ્યું, સાધુ પૃષ્ઠમ, હે શૌનકાદિ મુનિઓ, તમે સાધુ પુરુષ છો. તમે તમારું હિત નહીં પણ ત્રણેય લોકનું હિત કરવા માટે સરસ મજાનો પ્રશ્ન કર્યો. સાધુનો અર્થ થાય જેનું જીવન સાદું, એનું નામ સાધુ. અને સાધુનો અર્થ એ થાય જે પોતાના પ્રાણના ભોગે પણ બીજાની જિંદગી બચાવે, એનું નામ સાધુ. જે ગરીબનું કલ્યાણ કરે, જે દુઃખી લોકો છે એનું કલ્યાણ કરે, એનું નામ સાધુ. અને કપિલ ભગવાને ભાગવતની અંદર વર્ણન છે કે માં દેવહૂતિની આગળ જ્યારે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, ત્યારે ઉપદેશની અંદર પ્રશ્ન કર્યો અને એમાં કહ્યું છે, ત્યારે કપિલ ભગવાન પોતાની માને કહેવા લાગ્યા કે હે માં, જો મારી પ્રાપ્તિ કરવી હોય તો માણસે સાધુનો સંગ કરવો. અને સાધુ એ પરમાત્માના નજદીક રહેવા વાળા વ્યક્તિ, એનું નામ સાધુ. એટલા માટે આપણે સાધુ પુરુષોને વંદન કરીએ છીએ કે સાધુ છે એ થોડાક નજદીક રહે, પરમાત્માની નજદીક રહે. અને તમે સાધુ પાસે જાઓ, એટલા માટે જો સાધુને આપણે એમ કહેવામાં આવે કે સાધુની ક્ષણ અને અન્ન ક્ષેત્રનો કણ કોઈ દિવસ બગાડવો ન જોઈએ. સાધુની ક્ષણ બહુ અમૂલ્ય હોય, કારણ કે શ્વાસોશ્વાસમાં એ ભગવાનના નામનો જપ કરતા હોય. એટલા માટે સાધુની ક્ષણ ન બગાડવાની અને અન્નક્ષેત્રનો કણ ન બગાડવો. કપિલ ભગવાન કહેવા લાગ્યા માને કે સાધુનો સંગ કરવો. ત્યારે માએ પ્રશ્ન કર્યો કપિલ ભગવાનને, તો સાધુને ઓળખવા કેમ? કે આ સાધુ છે એમ કેમ ખબર પડે? અને ત્યારે કપિલ ભગવાને કહ્યું કે સાધુને ઓળખવા માટે સાધુના અમુક ગુણ બતાવ્યા છે. કે સાધુમાં શું હોય, ભાગવતની અંદર બતાવવામાં આવ્યું છે. તિતિક્ષવ કારુણિકાસ સુદઃ સર્વદેહિનાં અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણા. જેની અંદર અમુક વસ્તુ હોય એ સાધુ છે. પેલું, સાધુમાં તિતિક્ષા હોય, સહનશીલતા હોય. સાધુ બહુ સહન કરે. અને તમારી અને મારી એક થોડીક ખામી એમ ગણાય, જ્યાં તમારી અને મારી સમક્ષ સાધુ રહેતા હોય ત્યાં સુધી આપણને એની કિંમત ન સમજાય, પણ એ વયા જાય પછી એની કિંમત સમજાય. જ્યારે આપણી સમક્ષ હોય ત્યાં સુધી સમજાય નહીં. હું વેરાવળ પાસે, સોમનાથ પાસે ઉંબા એક ગામ છે, ત્યાં શિવ મહાપુરાણ કરવા ગયેલો. ને રામપરાના લાલદાસ બાપુ, જ્યારે એમણે મને કહેલું અને એમને કહ્યું કે ભાઈ મારે વક્તા માટે બ્રાહ્મણ જોઈએ છે, અને ત્યારે ગુરુ કૃપા થઈને મને થોડો સંસર્ગ થયો. અમારા જીવનનું દ્રષ્ટાંત બનેલું છે, હજી 2 વર્ષ પણ નથી થયા. એ પેલા મહાત્માએ મને બોલાવીને કહ્યું કે દાદા, આપણે શિવ મહાપુરાણ ઉંબા કરવી. અને જેમ સોમનાથ ઉપર મુસલમાનોએ પ્રહાર કરેલો એમ ઓમનાથ ઉપર પણ કરેલો છે. સોમનાથથી 10 કિલોમીટર દૂર ઓમનાથ છે. અને સોમનાથના શિવલિંગ ઉપર જેમ તલવારોના ઘા કરેલા છે, એમ ઓમનાથનું શિવલિંગ છે એની ઉપર પણ તલવારોના ઘા કરેલા છે. અને એ શિવલિંગ આખું ખંડિત છે ઓમનાથનું.
500 વર્ષ જૂનું એક શિવનું મંદિર છે, જે શિલ્પ લોકોએ એને પ્રમાણપત્ર આપેલું છે. અને શિવલિંગની અંદર પાછા 3 શિવલિંગ નીકળ્યા છે. અને ત્યાં કથા કરવા માટેનું આયોજન થયું. પેલા મહાપુરુષ એ ફરાળી બાપુ એમને કહેતા, એ બાપુએ મને કહ્યું કે ભાઈ દાદા આપણે કથા કરવી, ત્યારે પેલું જે પ્રશ્ન થાય કથા કરો પાછળ તમે લેશો હું? એટલે મેં કહ્યું કે ભાઈ લેવા માટે તો કાંઈ છે નહીં, ગુરુ કૃપા છે. એટલે કહ્યું કે જો દાદા આ તો આયોજન હું કરું છું, ન્યાના ઝાડવા સાંભળશે, ન્યાના મોરલા સાંભળશે. અને ઓમનાથને આપણે કથા સંભળાવવાની છે, ઓમનાથ માટે આપણે કથા કરીએ છીએ. અને બહુ એવું થાશે તો સાંજે ખાલી શીંગ અને રેવડીનો પ્રસાદ આપી દઈશું, બસ બીજું કાંઈ નહીં. એટલે એ મારી પરીક્ષા કરતા હોય કે કંઈ મને ખબર નહીં. મેં કીધું મહારાજ જેમ તમે કહો એમ, પણ આપણે કથા કરવી. હવે બન્યું એવું વાલા ભક્તજનો કે મેં એમને મુહૂર્ત આપ્યું. પેલું મુહૂર્ત એવું હતું કે 1 તારીખે 31 તારીખે કથા પૂરી થઈ જાય. અને પેલા મહાત્માએ મેં મુહૂર્ત આપ્યું. મુહૂર્ત આપતાની સાથે હું એમને બેઠેલો ને મને કહ્યું કે પંડિતજી એ મેરા છેલ્લા પ્રોગ્રામ હે, અમારો છેલ્લો પ્રોગ્રામ છે. એટલે મેં કહ્યું બાપુ કેમ છેલ્લો પ્રોગ્રામ? હું કાંઈ સમજ્યો નહીં. કહ્યું કે રામપરામાં પણ ઘણી કથાઓ મેં કરી, ઘણા આયોજન કર્યા, પણ આ મારો છેલ્લો પ્રોગ્રામ છે. એટલે મને થોડું હસી મજાકમાં ગયું કે બાપુ રે આવી વાતો કર્યા કરે. મુહૂર્ત આવી ગયું, ફાઇનલ થઈ ગયું. પણ બન્યું કે ત્યાં ઉંબાના લોકોએ એમ કહ્યું કે અત્યારે ખેતીની સિઝન છે, થોડુંક પાછળ લઈ ગયું. એટલે મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આપણે કથા થોડીક પાછળ લેવી. એટલે મેં કહ્યું ભાઈ બીજી મારે સામે કથા છે ને બીજી કોઈ આયોજન થઈ શકે એમ નથી, પણ એ કથા પછી 2 દિવસનો ગાળો છે, એક કામ કરો આપણે 2 દિવસ પાછળ લઈ લઈએ. બાપુ કે ભાઈ જો મારી ઈચ્છા નથી, મારી ઈચ્છા તો દાદાએ જે પેલું મુહૂર્ત આપ્યું એમાં છે, તમે કહેતા હો તો આપણે મુહૂર્ત ફેરવીએ, પણ મારી ઈચ્છા તો આમાં જ કરવાની છે. પણ ગામના લોકોએ કહ્યું બાપુ તમારે વાત કરવી, અમારે આયોજન કરવું, ખેતીના કામ ઘણા બાકી છે. અમારો અનુભવ થયેલો વાલા ભક્તજનો બન્યું એવું કે કથાનું બહુ ધામધૂમથી આયોજન થયું, માણસો પણ ખૂબ આવ્યું અને ખૂબ કથામાં ખૂબ આનંદ કર્યો. પણ આ બાજુ શિવ વિવાહ થયા, બાપુને અહીંયા બેસાડવામાં આવ્યા, ગાડામાં જાણ કાઢી હતી ભગવાન શિવની, અને ત્યારે બાપુને પણ લાવવામાં આવ્યા, બેઠા, પગે મને લાગ્યા અને 10 રૂપિયા મને આપીને કીધું કે મહારાજ આ દક્ષિણા. એ મેં લઈ લીધી, જો કે લેતો નથી પણ એ મેં લઈ, મારી પાસે હજી પણ છે. અને મેં એમનું નામ લખી લીધું અને કહ્યું કે બસ જય સિયારામ. વાલા ભક્તજનો આ બાજુ શિવ વિવાહ પૂરા થયા. બીજા દિવસે તબિયત ખરાબ થઈ અને બીજા દિવસે એમના દેહનો એમણે ત્યાગ કર્યો. અગર એમની ગણતરી હતી કે 31 તારીખે કથા પૂરી થઈ જાય, કથા પૂરી થાય એટલે 1 તારીખે એમણે સાકેતવાસ કરવો એમની ગણતરી હતી. પણ ગામના લોકોને ખ્યાલ ના આવ્યો. મારો જિંદગીનો અનુભવ મેં જાતે જોઈ લ્યો. ત્યારે ગામના લોકો બહુ રડ્યા. કહ્યું કે અમે મહાત્માને ઓળખી ન શક્યા. સાધુને ઓળખવા બહુ મુશ્કેલ છે. એટલા માટે હું કહું છું કોઈ સાધુને આપણે માન ન આપી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ એનું અપમાન ન કરવું. તમારી ને મારી તાકાત માન દેવાની નથી તો નહીં, પણ એનું અપમાન તો ન જ કરવું. અને સાધુમાં સહનશીલતા બહુ હોય, સાધુ બહુ સહન કરે. અમરેલીમાં સંત મૂળદાસ થઈ ગયો. વિચાર કરો કેટલું એને સહન કર્યું. સંત મૂળદાસજી મહારાજ એમ કહેવામાં આવે કે એક સમયે સંત મૂળદાસજીનું આખું અમરેલી સ્વાગત કરે છે, અને એક સમયે ઘોડા ઉપર બેસાડી સંત મૂળદાસને ફૂલની માળા પહેરાવી અને એમનું સ્વાગત કરવામાં આવે. બીજો સમય એવો આવે કે સંત મૂળદાસને ગધેડા ઉપર બેસાડી અને એ જ અમરેલીના લોકોએ ચપ્પલ અને ખાડાનો હાર પહેરાવી અને એમની શોભાયાત્રા કાઢી છે. પણ સંત બહુ સહન કરે. મૂળદાસજીના જીવનની કથા છે. એક સ્ત્રી કૂવામાં પડવા માટે જતી હોય, મૂળદાસજી સામે બેઠા, પેલી સ્ત્રી કૂવામાં પડવા માટે જાય. સંતે વિચાર કર્યો મૂળદાસજીએ કે મારી હાજરીમાં જો આ જીવને મરવા દઉં તો મારી સાધુતા લાજે. પેલી બે દીકરીને બોલાવીને મૂળદાસજીએ કહ્યું બેટા શું કામ કૂવામાં પડવા જાસ, કઈ કારણ? પેલી સ્ત્રી કહેવા લાગી મહારાજ તમે તમારું ભજન કરો, મને મરવા દો, મારે મરી જવું છે, મારે કૂવામાં પડી જવું છે. મૂળદાસજી કહેવા લાગ્યા બેટા એ ન બની શકે, જ્યાં સુધી હું સામો છું ત્યાં સુધી તો તને મરવા ન દઉં, જો તને મરવા દઉં તો મારી સાધુતા લાજે, મારું સાધુ પણ લાજે.
પેલી સ્ત્રીએ કહ્યું, મહારાજ નહીં, મને મરવા દો, મારાથી ભૂલ થઈ ગઈ અને મારા પેટની અંદર કોકનું પાપ છે અને હું એ જાહેર કરી શકું એમ નથી, અને જો જાહેર કરું તો આ દુનિયાના લોકો મને મારી નાખશે, એટલા માટે મને મરવા દો. મૂળદાસજી કહેવા લાગ્યા, બેટા બસ એટલી જ વાત છે. મૂળદાસજી કહે, જો હું તને એમ કહું કે આ પાપનો બાપ મૂળદાસ છે તો તું બચી જઈશ? કહ્યું, હા. તો જા અમરેલીની બજારમાં જાહેર કરી દે કે આ પાપનો બાપ મૂળદાસ છે. પેલી સ્ત્રીએ એમ કહેવામાં આવે કે જાહેર કરી દીધું. આ અમરેલીની જે મૂળદાસજીને પૂજતી હતી એ જ જનતા, મૂળદાસજીને રોજ હાર પહેરાવતી એ જ જનતા આજ મૂળદાસજી ઉપર પથ્થરના પ્રહાર કરે છે, ખૂબ મારે છે મૂળદાસજીને. પણ મૂળદાસજી સહન કરે છે, કારણ કે એમને ખબર છે કે અંદર બેઠેલો માયલો તો સાચો જ છે. એટલા માટે એક વાત હંમેશા યાદ રાખવી, સમાજને કોઈ દિવસ ફુગાશે નહીં. આપણા ગૌઢિયાની કહેવત છે કે ગોળાને મોઢે ગળું બાંધી શકીએ પણ ગામને મોઢે બંધાય નહીં. સમાજ જો ભગવાન કૃષ્ણ ઉપર પણ આક્ષેપ નાખતો હોય તો તમારે મારી ઉપર આળ નાખે એમાં કઈ ખોટી મોટી વાત નથી. ભગવાનને ન મૂકે પછી તમને મને કેમ મૂકે? સંત મૂળદાસજીને જે જ જનતા સ્વાગત કરતી એ જ જનતા આજ મૂળદાસજીને ગધેડા ઉપર બેસાડ્યા. મુખ ઉપર એમ કહેવામાં આવે કાળો કલર કરી, એમ કહેવામાં આવે કે માળા પહેરાવીને મૂળદાસજીનું એમ કહેવામાં આવે કે મોટું જબર એમ કે ફૂલેકું કાઢવામાં આવ્યું. એક વાત હંમેશા યાદ રાખો, જેથી તમારું મારું ખરાબ થતું હશે ને ત્યારે દુનિયાના લોકો જોવા આવશે, બહુ આવશે. આ દુનિયાનો નિયમ છે. અને ત્યારે એમ કહેવામાં આવે કે બળતામાં ઘી હોમવા માટે આવે. મૂળદાસજીને લઈ જવામાં આવ્યા. એમને ખૂબ આ સાધુ કેટલું સહન કરે તમે વિચાર તો કરો. મૂળદાસજી ખૂબ એમને મારવામાં આવ્યા. અને પછી મૂળદાસજી મહારાજ જ્યારે એમ કહેવામાં આવે કે જામનગરના રાજાના એક ગુરુ હોય, પણ જામનગરના નરેશને ખબર પડી કે મૂળદાસજીએ આવું કર્યું છે. એમને ખ્યાલ આવ્યો કે મૂળદાસજી મહારાજે આવું કુકર્મ કર્યું. એટલે જામનગરના રાજાએ મૂળદાસજીની કંઠી કાઢી અને ઘા કરી દીધી. કહ્યું કે આવો મારો ગુરુ ન હોઈ શકે. જો આ સંતને ઓળખવા બહુ મુશ્કેલ છે. મૂળદાસજી વિચાર કરવા લાગ્યા કે જે ભગવાન ગીતાજીમાં કહે કે રાજાની અંદર હું છું અને એ જ રાજા આજે આવો મારો વિરોધ કરી રહ્યો. લોકો ઓળખી શક્યા, એ ન ઓળખી શક્યા એનો કોઈ મને વાંધો નથી, પણ રાજા પણ મને સમજી ન શક્યો. રાજા પણ મને સમજી ન શક્યો, મારી કરુણા અને પ્રેમને સમજી ન શક્યો. મૂળદાસજી વિચાર કર્યો, લાવો મારો રાજાને કે પાપી મૂળદાસ મળવા માંગે છે. સંત મૂળદાસ નહીં, પાપી મૂળદાસ. મૂળદાસજીને કહ્યું, પેલા રાજાને કહેવા માટે એ પહેરેદારો ગયા. મહારાજ જય જીવ કહી પ્રણામ કરીને કહ્યા કે મહારાજ તમને મળવા માટે મૂળદાસજી આવ્યા છે અને પોતાની જાતને પાપી કહે છે. એ તમને મળવા માટે માગે છે. જામનગરના રાજાએ એક સમય વિચાર આવ્યો, બીજા નવા ગુરુ ધારી રહ્યા હતા. એટલા માટે કહ્યું કે અત્યારે મૂળદાસજીને કહું અત્યારે સમય નથી, હું બીજા ગુરુને કંઠી પહેરી રહ્યો છું, અત્યારે મારી પાસે સમય નથી. મૂળદાસજીને વિચાર આવ્યો. મૂળદાસજી કહેવા લાગ્યા કે આ તો રાજા પણ નથી મને સમજી શક્યો. બન્યો એવું વાલા ભક્તજનો કે મૂળદાસજી રામનગરના રાજાને ફરી મળવા માટે ગયા. એટલે રસ્તામાં એક મરેલી મીંદડી ઉકરડામાં પડેલી હતી. મૂળદાસજીએ લઈને કીધું કે હે રાજા, આ તારા નવા ગુરુને તું આને જીવતી કરી દો, કારણ કે આજે આના નાના નાના બચ્ચા છે એ દૂધ વિના તરફડે છે, આને જીવતા કરી દો. ત્યારે નવા ગુરુ અને રાજા કંઈ કરી ન શક્યા. ત્યારે મૂળદાસજી હાથમાં જળ રહી પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી અને કહ્યું કે હે ભગવાન, દુનિયાને તો ખબર નથી મેં એક જીવ બચાવ્યો છે, દુનિયાને તો કંઈ ખબર નથી, પણ હે ભગવાન તું જાણે છે, જો મેં જીવ બચાવવા માટે કર્યું હોય તો આ મરેલી મીંદડી છે એના બચ્ચા દૂધ વિના તરફડે છે. જો મેં ધર્મનું પાલન કર્યું હોય, હે ભગવાન મેં કંઈ ખરાબ ન કર્યું હોય, દુનિયા ભલે મને ગમે એમ કહે, પણ હે મહારાજ મેં જિંદગીમાં જો તમારું ભજન કર્યું હોય તો આ મીંદડી જીવતી થઈ જાય. જ્યાં મૂળદાસજીએ જળ છાટ્યું, મીંદડી જીવતી થઈ ગઈ.
અને ત્યારે જામનગરના રાજા મૂળદાસજીના પગમાં પડી ગયા કે મહારાજ, હું તમને ઓળખી ન શક્યો. એટલા માટે સાધુને સમજવા બહુ મુશ્કેલ છે. એટલા માટે જ પેલો પ્રશ્ન સુતજી મહારાજ શૌનક આદિ મુનિઓને કહે છે કે તમે સાધુ જેવો પ્રશ્ન કર્યો છે. સાધુમાં તિતિક્ષા હોય, સાધુમાં કરુણા હોય. આપણને લાગે ઘણા મહાત્માઓ, આપણે એમની પાસે જઈએ એટલે મહાત્માઓ આપણને ખરાબ શબ્દો કહે. ઘણા મહાત્માઓની ચરણોમાં આપણે જઈએ એટલે આપણને એમ લાગે કે આ મહાત્મા આપણી સાથે આવું કરી રહ્યું, પણ અંદરથી તો તમારા અને મારા તરફનો એમનો ખૂબ પ્રેમ હોય, ખૂબ કરુણા હોય. એકનાથજી મહારાજ થઈ ગયા. એકનાથજી મહારાજ યમુનાજીમાં સ્નાન કરવા માટે જતા હોય અને એક મુસલમાન વ્યક્તિ એકનાથજી ઉપર બહુ થૂકે છે. એકવાર થૂકે, પાછા એકનાથજી યમુનાજીમાં સ્નાન કરી આવે. બીજી વાર થૂકે, આમ પેલો યુવાન જે યવન છે એને 108 વાર એ એકનાથજી ઉપર થૂકે છે. પણ એકનાથજી મહારાજ એમ કહેવામાં આવે પોતાની સાધુતા છોડતા નથી, સહન કરે છે. એટલે પેલા યવને કહ્યું કે મહારાજ, તમે આમ કેમ કરી રહ્યા છો? હું તમારી ઉપર થૂકું છું તો તમે મારી ઉપર ક્રોધ નથી કરતા. એટલે ત્યારે એકનાથજી મહારાજે કહ્યું, તું તો મારી માટે ઉપકાર કરવા માટે આવ્યો. જો તું મારી ઉપર 108 વાર થૂક્યો ન હોત તો મને 108 વાર યમુનાજીમાં સ્નાન કરવા ન મળત. આ તું થૂક્યો એટલે મને 108 વાર સ્નાન કરવા મળ્યું છે. એમ સાધુમાં તિતિક્ષા હોય. કપિલ ભગવાન કહેવા લાગ્યા, સાધુના લક્ષણો ભાગવતમાં બતાવ્યા, જેમાં તિતિક્ષા હોય, જેમાં કરુણા હોય અને જેની પાસે શાંતિ હોય. જેની પાસે બેસવાથી પણ શાંતિ મળે. એ વયા જાય તો એની તપોભૂમિ ઉપર બેઠવાથી પણ તમારું મારું મન શાંત થઈ જાય. એટલા માટે સંત થવું એ સહેલું નથી. એ તો ભગવાનની કૃપા હોય ત્યારે જ સંત થવાય. સુતજી મહારાજ આરંભની અંદર સંત શબ્દથી શૌનકાદિ મુનિઓને આરંભ કર્યો. શૌનકાદિ મુનિઓને કહે કે તમે સાધુ જેવા છો, સંત જેવા છો.
ખવાય નહીં, સુતજી મહારાજ પોતાના ગુરુનું સ્મરણ કરી પોતાના ઈષ્ટદેવને યાદ કર્યું, ગુરુ વંદના કરી અને આરંભ કરે. અને સુતજી મહારાજ કહે, જે કોઈ વ્યક્તિ એકાગ્ર ચિત્તે રુદ્ર સંહિતાનો પાઠ કરે તો બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી પણ મુક્ત થાય. જે માણસ પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી આ શિવ કથા સાંભળે છે, એકવાર 6 કોળના ઋષિઓ ભેગા થયા, પરસ્પર વિવાદ કરવા લાગ્યા કે પરસ્પર વિવાદ કરતા કરતા કોઈ નિર્ણય ઉપર પહોંચ્યા નહીં કે આ ગ્રંથોમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ કયો છે. ત્યારે તમામ ઋષિઓએ સર્વતત્વમાં શ્રેષ્ઠ ગ્રંથ અને સર્વતત્વમાં શ્રેષ્ઠ એ મહાદેવ એમની માટે તૈયારી કરી. ભૃગુ નામના ઋષિને બોલાવવામાં આવ્યા. 6 કળના ઋષિઓએ વિવાદ કરતા ભૃગુ ઋષિ આવીને કહ્યું કે સર્વતત્વમાં શ્રેષ્ઠ કોઈ પરમ તત્વ હોય તો એ મહાદેવ છે. તો આપણને પેલો પ્રશ્ન થાય, ભગવાન છે તો દેખાતા કેમ નથી? આપણને પેલો પ્રશ્ન થાય, જો જેવી રીતે તલ છે, તલની અંદર તેલ છે, પણ તેલ આપણને દેખાતું નથી, તલ દેખાય છે. જેવી રીતે દૂધની અંદરથી જ ઘી છે, પણ આપણને ઘી દેખાતું નથી, દૂધ જ દેખાય. એમ પરમ તત્વ ભગવાન મહાદેવ છે ખરા, પણ આપણે એ દ્રષ્ટિથી એમને જોઈ શકતા નથી. બ્રહ્માજી કહેવા લાગ્યા, હે 6 કુળના ઋષિઓ, પરમ તત્વને મેળવવા માટે અને પરમ તત્વની પ્રાપ્તિ કરવા માટે વિવાદ છોડો, પૃથ્વી ઉપર જાઓ અને 100 વર્ષ ચાલે તેવો યજ્ઞ કરો અને યજ્ઞની અંદર તમે પણ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ભજન કરો. બ્રહ્માએ આજ્ઞા કરી એટલે મુનિઓએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે હે પિતામહ, અમને સાધ્યન સાધન સાધકની યોગ્યતા બતાવો. બ્રહ્માજી કહેવા લાગ્યા, શિવપદની પ્રાપ્તિ એ સાધ્ય છે, શિવની સેવા કરવી સાધન છે, અને શિવની સેવા કરવાથી જે ફળ મળે તેની આશા ન રાખવી એ સાધકની યોગ્યતા છે. કર્મ કરો પણ ફળની આશા ન રાખો. ફળ ક્યારે દેવું, કેવું દેવું, કેવી રીતે દેવું, એ તો ભગવાનના હાથની વાત છે. ગીતાજીમાં પણ ભગવાન તમને મને ઉપદેશ આપે, કર્મ કરો, ફળની આશા ન રાખો. એટલા માટે તમારો અને મારે કર્મ કરવું એ તમારા અને મારા માટે જરૂર છે, પણ ફળની આશા તમારે અને મારે રાખવાની જરૂર નથી. એ તો જ્યારે જે સમય આવશે ત્યારે પરમાત્મા આપશે, પણ નિસ્વાર્થ ભાવે તમે હું જો ભગવાનને સારા ભાવથી પૂજા કરીશું, સારા ભાવથી ભગવાનનું સ્મરણ કરીશું, તો ફળ તમને મને સારું જ મળશે. એક વાત અવશ્ય યાદ રાખો કે કરેલું દાન નકામું જાય. કરેલું દાન નકામું જાય. જો યોગ્ય વ્યક્તિને આપવામાં ન આવ્યું હોય તો દાન નકામું જાય. કરેલો યજ્ઞ પણ નકામો જાય. જો યજ્ઞની અંદર કોઈ ખરાબ જગ્યાની અંદર યજ્ઞ થયો તો કરેલો યજ્ઞ નકામો જાય.
કરેલું દાન નકામું જાય, કરેલો યજ્ઞ નકામો જાય, પણ વાલા લીધેલું ભગવાનનું નામ કોઈ દિવસ નકામું જાતું નથી. લીધેલું જે ભગવાનનું નામ છે અવશ્ય તબડે ને મને ફળ આપશે જ. સુતજી મહારાજ શૌનકાદિ મુનિઓને કહેવા લાગ્યા, આ સાધન સાધ્ય અને સાધકનો જે બ્રહ્માજીને પ્રશ્ન કર્યો એનો ઉપદેશ આપ્યો. ભગવાન શિવે ભગવાનની કથાને શ્રવણ કરવું, ભગવાનના ગુણોને સાંભળવા, ભગવાનના ગુણોનું કીર્તન કરવું એ જ જીવની માટે પરમ જ્ઞાન. અને કીર્તનને ઉલટું કરો એટલે નર્તકી થાય. નર્તકી એટલે માયા. જે માયામાંથી છોડાવે અને ભગવાનની તરફ તમને ને મને લઈ જાય એ કીર્તન છે. અને માયા એટલે બીજું કાંઈ નહીં. રામાયણમાં તુલસીદાસજી મહારાજ કહે, હું મારું અને તારું એનું નામ માયા. આ મારું ને આ તારું એનું નામ માયા. જો તમે નું ભગવાનને એમ કહેશો કે આ મારું આ મારું આ મારું, તો ભગવાન મારશે. અને એમ કહી દેવો કે હે ભગવાન આ બધુંય તારું, આ બધુંય તારું, તો ભગવાન તમને ને મને તારી દેશે. એટલે નર્તકી કીર્તન જે ભગવાનનું કરવામાં આવે તો માયામાંથી છોડાવે છે. જે કથા સાંભળવામાંથી માત્રથી એ માયામાંથી જીવ મુક્ત થાય છે. સુજી પોતાના ગુરુ વ્યાસનું દ્રષ્ટાંત આપતા કહે કે અનેક વેદોની સ્થાપના કરી, અનેક ઉપનિષદોની સ્થાપના કરી, તો વ્યાસજીનું મન ઉગ્ર રહેતું હતું, શાંત ન રહેતું. ત્યારે વ્યાસજી મહારાજે આગળ સનક સનંદન સનાતન અને સનત કુમારો આવ્યા. એમણે આવી અને એમને કહ્યું કે તમે હવે શિવ નામનો જપ કરો. સુજી મહારાજ કહેવા લાગ્યા છે, હે શૌનકાદિ મુનિઓ, જે કોઈ વ્યક્તિ મનન ન કરી શકે, કીર્તન ન કરી શકે, જે કોઈ વ્યક્તિ ભગવાનનું નામનો જપ ન કરી શકે, તો હે શૌનકાદિ મુનિઓ એમણે એટલું જ કરવું. શું કરવું? સુતજી મહારાજ કહે છે, શ્રવણાદિતિ ક્રડે શક્તો લંગે વીરે ચ શાંકરા સંસ્થાપ્ય નિત્યમ યભ્ય તરે સંસાર સાગર. જે મનન નથી કરી શકતા, જે ભગવાનની કીર્તન નથી કરી શકતા, જે ભગવાનની શ્રવણ નથી કરી શકતા, સુતજી મહારાજ કહે, હે મુનિઓ, એ વ્યક્તિએ કેવલ અને કેવલ શિવની પૂજા કરી, શિવલિંગની સ્થાપના કરી અને શિવલિંગની પૂજા કરવી. ધ્યાનથી લઈ અને 16 ઉપચાર ભગવાનની પૂજા કરી. પાછો શૌનકાદિ મુનિએ ફરી પ્રશ્ન કર્યો, મહારાજ શિવજીની મૂર્તિ પણ પૂજાય ને શિવની લિંગ પણ પૂજાય છે, એનું કારણ શું? અમને સમજાવો. તમે ઘણી વાર શિવની મૂર્તિ પણ જોઈ છે, તમે ને મેં, અને શિવલિંગ પણ જોયા છે. આ બે પૂજા એનું કારણ શું? ને મહારાજ આ દુનિયામાં પહેલી વખત કેવી રીતે શિવલિંગ ઉત્પન્ન થયું એ અમને બતાવ્યો. પહેલી વખત કેવી રીતે આ પૃથ્વી ઉપર શિવલિંગનું સ્થાપન થયું. સુતજી મહારાજ શૌનકાદિ મુનિઓને કહે કે શિવની મૂર્તિ અને શિવલિંગ એટલા માટે પૂજાય, એકમાત્ર શિવજી બ્રહ્મ છે અને નિરાકાર અને સાકાર બે સ્વરૂપે છે, એટલા માટે શિવલિંગની સ્થાપના અને શિવની મૂર્તિની પૂજા થાય. નિરાકાર અને સાકાર બંને સ્વરૂપ પરમાત્મા શિવ છે. શિવજી બ્રહ્મ રૂપ છે, બીજા દેવતાઓ જીવ રૂપ છે. અને હવે શિવ મહાપુરાણની અંદર સૌ પ્રથમ શિવલિંગની સ્થાપના અને શિવલિંગ કેવી રીતે ઉત્પન્ન થયું એની કથાનું વર્ણન કરતા સુતજી કહે છે, શેષનારાયણ ભગવાનની શયન ઉપર ભગવાન નારાયણ સુતેલા. ભગવાનની નાભીમાંથી 1000 પાંદડી વાળું કમળ નીકળ્યું અને કમળમાંથી બ્રહ્માજી નીકળ્યા. એટલા માટે ભગવાનને આપણે ફૂલ ચડાવીએ, કારણ કે દુનિયામાં કોઈ પેલી વસ્તુ ઉત્પન્ન થઈ તો ફૂલ થઈ. એટલા માટે ભગવાનને આપણે ફૂલ ચડાવીએ છીએ. કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ જોયું ચારે તરફ બ્રહ્માજીને જળ જળ દેખાણું, કઈ દેખાણું નહીં. જોયું તો ભગવાન નારાયણને જોયા અને સૂતા છે. બ્રહ્માજીને થયું કે આ મારી ઉત્પત્તિ ક્યારે થઈ, કેમ થઈ? એટલે બ્રહ્માજી કમળની નળીની અંદર ગયા. 100 વર્ષ સુધી ઉપર નીચે ગયા, પણ કમળની નળીનો પાર આવ્યો નહીં. અંતે બ્રહ્મા બહાર આવી વિચાર કરવા લાગ્યા, મારો જન્મદાતા કોણ છે, મારા મા અને પિતા કોણ છે? આમ પરસ્પર બંને
બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા. ભાગવતમાં એવી કથા છે કે કમળમાંથી થોડુંક પાણી પડ્યું અને પાણીમાંથી અવાજ આવ્યો કે હે બ્રહ્મા, તમે તપ કરો. પણ શિવ મહાપુરાણની અંદર થોડુંક અલગ બતાવવામાં આવ્યું. ત્યારે બ્રહ્માજીને અભિમાન આવ્યું અને નારાયણની નાભીમાંથી જ ઉત્પન્ન થયેલા, કમળમાંથી ઉત્પન્ન થયેલા ભગવાન નારાયણને બ્રહ્માજી કહેવા લાગ્યા, આ તું અભિમાનથી સુવા વાળો કોણ છે? ઉભો થા, તું સૂતો કેમ છો? હું તારો પિતા છું. ભગવાન નારાયણ જાગ્યા, ભગવાને જાગી, વિષ્ણુ ભગવાન જાગ્યા. બ્રહ્માજી કહે છે, તમે કોણ છો? વિષ્ણુ ભગવાને સામો પ્રશ્ન કર્યો. બ્રહ્માજી બોલ્યા, હું જગતનો પિતા છું, મેં આખી બ્રહ્માંડની રચના કરી છે. બ્રહ્માજી બોલ્યા, હે વિષ્ણુ, તમે મારા સેવક છો, હું તમારો રક્ષક છું. વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, હે બ્રહ્મા, અભિમાન ન કરો, અહંકાર ન કરો. તમે મારી નાભીમાંથી ઉત્પન્ન થયા એટલા માટે તમે મારા દીકરા થાઓ. હું તમારો પિતા છું. તમારી રચના મેં કરી એટલા માટે હું મોટો છું. બ્રહ્માજી કહે, નહીં, મેં ત્રણેય લોક બનાવ્યા, 7 પાતાળ બનાવ્યા, અતળ વિતળ તળાતળ રસાતળ મહાતળ ભૂતળ, 7 પાતાળ બનાવ્યા, 7 લોક બનાવ્યા, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક બનાવ્યા. એટલા માટે હું જ તમારો પિતા છું. આમ પરસ્પર પેલા વાદ થયો, પછી વિવાદ થયો. બ્રહ્માજી કહે હું મોટો, વિષ્ણુ ભગવાન કહે હું મોટો છું. વાદમાંથી વિવાદ થયો અને વિવાદમાંથી હવે થયું યુદ્ધ. બ્રહ્માજી યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને એવું યુદ્ધ કરવા માટે તૈયાર થયા. બંને નક્કી કર્યું કે યુદ્ધમાં જીતી જાય એ મોટો. ભગવાન નારાયણ અને બ્રહ્માજી અભિમાનમાં આવી અને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ભયંકર યુદ્ધ થયું. બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધથી પર્વતો ખળભળવા લાગ્યા, નદીઓના નીર રોકાયા, ઋષિઓની સમાધિ છૂટી ગઈ, સમુદ્રના વહેણ રોકાઈ ગયા, પક્ષીઓના કલરવ બંધ થઈ ગયા, દેવતાઓના આસન ડોલવા લાગ્યા અને તમામ લોકો એમ કહેવામાં આવે ડરવા લાગ્યા. પૃથ્વીનો પ્રલય થાય એવું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. બ્રહ્માજી બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરે, ભગવાન નારાયણ સુદર્શન ચક્રનો પ્રહાર કરે. બંને વચ્ચે અથડાય, ભયંકર અગ્નિ નીકળે. એ અગ્નિ પૃથ્વી ઉપર પડે ને પૃથ્વીના લોકો ત્રાહિમામ ત્રાહિમામ કરવા લાગે. એટલું બધું ભયંકર યુદ્ધ થયું. પેલા તલવારથી યુદ્ધ થયું, તલવારથી યુદ્ધ બંધ થયું. પછી ગદાથી યુદ્ધ થયું, ગદાથી યુદ્ધ બંધ કરી. પછી બંને એમ કહેવામાં આવે વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી અને યુદ્ધ કરવા લાગ્યા. બ્રહ્માજી એમ કહેવાય હંસ ઉપર બેસી યુદ્ધ કરવા લાગ્યા. એટલું બધું ભયંકર યુદ્ધ થયું, એટલું બધું ભયંકર યુદ્ધ થયું કે યુદ્ધની અંદર તમામ લોકો ગભરાવા લાગ્યા. વિચાર કરવા લાગ્યા કે હવે આ યુદ્ધ શાંત થાય તો સારું. કોણ આ યુદ્ધને શાંત કરે? તમામ દેવતાઓ અને તમામ ઋષિઓ બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધને શાંત કરવા માટે ભગવાન શિવના શરણે ગયા કે હે મહાદેવ, જો આ તમારી કૃપા થાય તો જ આ યુદ્ધ બંધ થાય. અને મહારાજ, જો આ યુદ્ધ શરૂ રહેશે, જો આ યુદ્ધ થશે તો જગત અને સંસારનો નાશ થશે. ભગવાન શંકરે પોતાના ગણોને આજ્ઞા આપી, જાઓ, જ્યાં યુદ્ધ થાય ત્યાં તમે જાઓ. ભગવાન શંકર ઓમ આકારના વિમાનમાં બેસી પાર્વતી સાથે ભગવાન શિવ આવ્યા અને ભગવાન અદ્રશ્ય રીતે ભગવાન શિવ અને પાર્વતી યુદ્ધ જોવા લાગ્યા. એટલું બધું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ભગવાન જોવે છે. ભગવાન જોતા જોતા વિચાર કર્યા, પરસ્પર લડી લયા. ભગવાન શિવને થોડું હસવાનું આવ્યું, થોડી હસી આવી. વિચાર કર્યો હવે યુદ્ધ બહુ વધી ગયું. જો હવે ફરી બ્રહ્માસ્ત્ર ને ફરી સુદર્શનનો પ્રહાર થશે તો દુનિયાનો નાશ થશે. એટલે બ્રહ્મા અને વિષ્ણુ જે આ યુદ્ધ કરતા હોય એની બરાબર વચ્ચે એક મોટો ભયંકર અગ્નિના થંભનો આકાર લઈ અને ભગવાન શિવ પ્રગટ થઈ ગયા. બંનેની વચ્ચે ભગવાન શિવ અગ્નિ સ્તંભ રૂપે ઉભા રહ્યા. મોટો ભયંકર થાંભલા જેવું રૂપ ભગવાનનું વચ્ચે ઊભું થયું. બંને યુદ્ધ અટકી ગયા. બ્રહ્મા અને વિષ્ણુ બંને દેવતાઓ પરસ્પર પૂછવા લાગ્યા, આ વળી અદ્ભુત આકાર ક્યાંથી આવ્યો? કહ્યું, આ આકારનો, આ સ્તંભનો આકાર કેવો છે? વિચાર કર્યો, આ આપણી વચ્ચે પ્રગટ થયું. એક કામ કરીએ, હવે એક કામ કરીએ. બ્રહ્માજી કહે આપણે યુદ્ધ કરવાનું બંધ કરીએ. એક કામ કરો, આ અગ્નિ સ્તંભનો ઉપરનો ભાગ જે ગોતી લાવશે એ મોટો, નીચેનો ભાગ જે ગોતી લાવે એ મોટો. આપણે યુદ્ધ કરવાનું બંધ કરીએ.
આનો નીચેનો છેડો ક્યાં છે એ જાણવું મુશ્કેલ છે, અને આનો ઉપરનો છેડો જાણવો એ પણ મુશ્કેલ છે. શિવ અને નારાયણ અને બ્રહ્માજીએ નક્કી કર્યું કે આ લિંગના છેડાને ગોતી લાવે એ મોટો ગણાશે. એટલે વિષ્ણુ ભગવાન વરાહ રૂપ ધારણ કરી નીચેના ભાગમાં ગયા, ત્યાંથી શ્વેત વરાહ નામનો કલ્પ શરૂ થયો. બ્રહ્માજી હંસ ઉપર બેઠા અને ઉપરના ભાગે ગયા. ઘણા વર્ષ સુધી ઉપર બ્રહ્માજી ગયા, અંત આવ્યો નહીં. અને ભગવાન નારાયણ પણ એ લિંગના અંતને શોધવા માટે ગયા, પણ એનો કોઈ અંત આવ્યો નહીં. અને બ્રહ્માજી ધીરે ધીરે ઉપર જતા હોય બન્યું એવું કહે છે આનો અંત મળતો નથી. ભગવાન શિવે વિચાર કર્યો, વિષ્ણુ ભગવાન નીચે ગોતી રહ્યા, બ્રહ્માજી ઉપર ગોતી રહ્યા, પણ આ લિંગનો અંત આવતો નથી. એટલે ભગવાનને થયું કે જુઓ તો ખરા અને કેટલું માનની પડી. એટલે ભગવાન શિવને હસવું આવ્યું. એટલે ભગવાન શિવના માથા ઉપર રહેલો કેવડાનું ફૂલ નીચે પડ્યું. કેવડાનું ફૂલ નીચે પડ્યું, ઉપરથી નીચે ફૂલ આવ્યું. બ્રહ્માજીએ જોયું આ બીજું કાંઈ ન મળ્યું, આ કેવડા નામનું ફૂલ મળ્યું. એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા, હે કેવડા તું ક્યાંથી આવ્યો છે અને ક્યાં આનો અંત ક્યાં છે? કેવડો કહેવા લાગ્યો, હે બ્રહ્મા આવો તો હું કેટલી વાર પડ્યો છું, પણ હજી મને પણ ખબર નથી કે આનો અંત ઉપર ક્યાં છે. એટલે બ્રહ્માજીએ કહ્યું એક કામ કર, મારા અને વિષ્ણુ ભગવાનની વચ્ચે પરસ્પર કોણ મોટું એ હાલે છે, એટલા માટે જે આ શિવલિંગનો ભાગ જોઈ આવે એ મોટો ગણાય. હે કેવડા હું દેવતાઓનો નાયક બ્રહ્માજી છું, મારે છે ને તને હું પુષ્પનો રાજા બનાવી દઈશ. અને ખૂબ વખાણ કર્યા. આપણે ત્યાં કહેવાય મોટા મોટી ખાણ, એનું નામ વખાણ. અને બ્રહ્માજીને ખબર હતી કે હવે આ સાથ આપશે, કેવડો બોલશે ખોટું તો જ મારું કાર્ય થશે. એટલા માટે કેવડાને તૈયાર કર્યો. પહેલા તો બ્રહ્માજીએ ખૂબ વખાણ કર્યા, હે કેવડા આજથી તું હું પુષ્પનો રાજા બનાવી દઈ, મારી સાથે રાખીશ, તને સ્વર્ગમાં મોટું સિંહાસન આપી. કેવડાને થયું આવું બધું મળતું હોય તો ખોટું બોલવામાં કંઈ વાંધો નથી. અને બ્રહ્માજી એમ કહેવામાં આવે કે આને તૈયાર કર્યો ખોટું બોલવા માટે. કોર્ટમાં જઈએ ને તો કોર્ટમાં પણ ઘણા એવી રીતે ઊભા કરવા પડે. એમ બ્રહ્માજીએ પણ આને તૈયાર કર્યો. કેવડાને ખૂબ કીધું, હે કેવડા તું તો ફૂલોનો રાજા છો, તું તૈયાર થા. અને બ્રહ્માજીના કહેવાથી કેવડો ખોટું બોલ્યો. અને બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ ભગવાન અંત ન મળ્યો. વિષ્ણુ ભગવાન આવીને ઊભા રહ્યા, પણ શિવના લિંગનો અંત મળ્યો નહીં. અને આ બાજુ બ્રહ્માજી કેવડાને સાથે લાવીને ગયા કે હે વિષ્ણુ, મેં આ શિવલિંગના ઉપરનો ભાગ ગોતી લીધો, એટલા માટે હું મોટો છું. બ્રહ્માજી વિષ્ણુ ભગવાને કહ્યું કે એની સાબિતી શું કે તમે આ ઉપરથી આ શિવલિંગનો છેડો ગોતી લાવ્યા. એટલે બ્રહ્માજીએ કહ્યું જો આ કેવડો છે એને પૂછી લે. કેવડાને પૂછી લે, કેવડાને ખબર છે. ને કેવડો ખોટું બોલ્યો. કેવડો કહેવા લાગ્યો, હે નારાયણ આ બ્રહ્માએ ઉપરનો ભાગ જોઈ લીધો છે અને હું ઘણા સમયથી શિવલિંગના ઉપરના ભાગે રહું છું. અને કેવડો તદ્દન ખોટું બોલ્યો અને ખોટી સાક્ષી કરી. બ્રહ્માજી કેવડાને કપટ કરી તૈયાર ગયા. અને જ્યાં કેવડો ખોટું બોલ્યો, વિષ્ણુ ભગવાને બ્રહ્માજીના પગ પકડ્યા. બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મા, હવે આજથી તમે મારા પિતા, હું તમારો દાસ છું. તમે જો એનો અંત ગોતી લાવ્યા હોય તો તમે રાજા છો, હું તમારો દીવાન છું. તમે મારા મહારાજ છો, હું તમારો ગણ છું. તમે કયો એ કરવા માટે તૈયાર છું. પણ ભગવાન મહાદેવથી સહન ન થયું. ભગવાન મહાદેવે તરત ભૈરવને પ્રગટ કર્યા. ભૈરવ મહારાજને આજ્ઞા આપી કે જાઓ, જે બ્રહ્માજી એ ખોટું મુખથી બોલ્યા એ મુખને કાપી નાખો. અને કાળ ભૈરવ આવી અને બ્રહ્માના તો આમ તો 5 મુખ હતા, પણ જ્યાં ખોટું બોલ્યા ભગવાન શિવથી સહન ન થયું. એટલે બ્રહ્માજીનું જે ખોટું બોલવા વાળું મસ્તક હતું એને કાપી નાખ્યું. પછી એમ કહેવામાં આવે કે એ બ્રહ્માજીને મુખ કાપવાથી કાળ ભૈરવની પાછળ બ્રહ્મ હત્યા પડી.
અને પછી એ બ્રહ્માનું જે મુખ હતું એની ખોપરી લઈ અને બ્રહ્માજી એમ કહેવા કાળભૈરવ મહારાજ ભિક્ષા માંગવા માટે જતા હતા. ભગવાને કહ્યું કે મહારાજ, આ બ્રહ્મ હત્યા મારી પાછળ પડી રહી, આ બ્રહ્મ હત્યા ક્યારે શાંત થશે? ત્યારે બ્રહ્માજીને ભગવાને કહ્યું કે જ્યારે આ કાશીમાં તમે જાશો, કાશીમાં ખોપરી શાંત થઈ જશે, ત્યાં તમારી બ્રહ્મ હત્યા પૂરી થશે. આ બાજુ કેવડો ધ્રુજવા લાગ્યો, કારણ કે ખોટો માણસ હતો, ખોટું બોલ્યો. અને તે જ સમયે અગ્નિ સ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવ પ્રગટ થઈ અને કહેવા લાગ્યા, હે બ્રહ્મા, તમે પણ ખોટું બોલ્યા છો, માટે જાઓ, મારો શ્રાપ છે કે કળયુગમાં તમારું ક્યાંય મંદિર નહીં થાય. તમે ખોટું બોલ્યા છો, તમે અહિત કર્યું છે, નારાયણની આગળ ખોટું કર્યું, જાઓ, મારો શ્રાપ છે, આજથી તમારું કોઈ જગ્યાએ મંદિર નહીં થાય. અને ભગવાન વિષ્ણુને ભગવાન શિવે વરદાન આપ્યું, હે નારાયણ, તમે ખોટું નથી કર્યું, એટલા માટે હું તમને વરદાન આપું કે જાઓ, કળયુગમાં ગામડે ગામડે તમારા મંદિર થશે અને ગામડે ગામડે તમારી આરતીઓ થશે. જાઓ, મારું વરદાન છે. આવું બધું સાંભળ્યું એટલે કેવડો ખોટું બોલ્યો, ખોટી સાક્ષી પૂરી, એટલે કેવડો ધ્રુજવા લાગ્યો, વિચાર કર્યો કે હવે મારો વારો છે. એટલા માટે જો બ્રહ્માનું કોઈ જગ્યાએ મંદિર નથી, એક રાજસ્થાન પુષ્કરમાં છે. અને એક શ્રાપનું બીજું પણ કારણ કે સરસ્વતીજીએ પણ એમને શ્રાપ આપેલો, એનું મહિમ્નમાં બહુ સુંદર રીતે વર્ણન પણ એમનું છે. બ્રહ્માજીનું મંદિર પુષ્કરમાં છે. બ્રહ્માજીને શ્રાપ સરસ્વતીજીએ પણ આપેલો, તમારું ક્યાંય મંદિર નહીં થાય. અને સરસ્વતીજીને બ્રહ્માએ સામો શ્રાપ આપી દીધો, તમે આજીવન કુંવારી રહેશો. આજની તે કે પણ રાજસ્થાનના રણમાં સરસ્વતી નદી ખોવાઈ જાય છે, દરિયામાં ભળતી નથી. નદી પરણેલી ક્યારે ગણાય? જ્યારે એ દરિયામાં ભળતી હોય ત્યારે. આજે પણ પુષ્કરમાં સરસ્વતી નદી એ રાજસ્થાનના રણમાં ખોવાઈ જાય છે, દરિયામાં ભળતી નથી. કેવડાએ વિચાર કર્યો કે હવે મારો વારો, મેં ખોટી સાક્ષી પૂરી, મેં ખોટું કર્યું, મેં ખરાબ કર્યું. હવે કેવડો ધ્રુજવા લાગ્યો. ભગવાન શિવે કહ્યું, હે કેવડા, વર્ષોથી હું તારો સ્વીકાર કરું છું, વર્ષોથી તું મારા મસ્તક ઉપર રહે છે, તને હું મારા મસ્તક ઉપર ધારણ કરું છું, તું જ આવું ખોટું બોલ્યો, જા, મારો શ્રાપ છે, આજથી હું તારો ત્યાગ કરું છું. ને ભગવાન શિવ પોતાના સ્વમુખે કહ્યું કે આજથી કોઈ પણ દિવસે શિવને કેવડો ચડાવવાનો નહીં. અને કેવડો ધ્રુજવા લાગ્યો. કેવડો કહેવા લાગ્યો, હે ભગવાન, આ તો બ્રહ્માના માનના હિસાબે બ્રહ્માએ કહ્યું એટલા માટે મેં આ કર્યું. હે ભગવાન, મારી ઉપર રાજી થાઓ, મારી ઉપર પ્રસન્ન થાઓ. હે ભગવાન, જો જીવ તમારું નામ લે તો એનું કલ્યાણ થઈ જાય. મેં તો તમારા દર્શન કર્યા છે. કોઈ તમારું નામ લે તો એમનું જીવનો ઉદ્ધાર થઈ જાય. મેં તો તમારા દર્શન કર્યા. હે મહાદેવ, મારી ઉપર પ્રસન્ન થાઓ. ભગવાન મહાદેવનું એક નામ છે આશુતોષ, જે બધાને સંતોષ આપવા વાળા છે. કોઈ દિવસ મારો મહાદેવ નારાજ ન થાય. ભગવાને કહ્યું, કેવડા, તે ખોટું કર્યું ને મેં શ્રાપ આપી દીધો, હવે હું તારો સ્વીકાર ન કરું, પણ એક વાત થાય કે વરહમાં એક દિવસ હું તારો સ્વીકાર કરીશ. એક દિવસ હું તારો સ્વીકાર કરીશ. અને તે દિવસે જે કોઈ લોકો તને ચડાવશે તો એની ઉપર બહુ રાજી થાય. એટલા માટે ભાદરવા મહિનાની અંજવાળી ત્રીજ, જેને આપણે કેવડા ત્રીજ કહીએ, તે દિવસે કેવડો શિવને અર્પણ થાય, પછી કેવડો શિવને ચડાવાતો નથી. કારણ કે ભગવાન શિવે કેવડાને શ્રાપ આપી દીધો છે. એટલા માટે કેવડો ભગવાન શિવને અર્પણ થતો નથી. પણ એક દિવસ એવો છે જ્યારે માતાઓ બહેનો કેવડા ત્રીજને દિવસે ઉપવાસ કરે. શિવ મહાપુરાણની અંદર બહુ એનું મોટું વર્ણન છે. જે બહેનોના લગ્ન ન થયા હોય અને સારા પતિના પ્રાપ્તિ કરવા માટે શિવના ઉપર એમ કહેવામાં આવે કે કેવડા અર્પણ કરે તો સુંદર પતિની પ્રાપ્તિ થાય. જે ભાઈઓના પણ લગ્ન ન થયા હોય એ પણ કેવડા ત્રીજને દિવસે કેવડો ભગવાન શિવને અર્પણ કરે તો એમને યોગ્ય કન્યાની પ્રાપ્તિ થાય. કેવડાનું બહુ મોટું વર્ણન બતાવવામાં આવ્યું. અને કેવડો આ ત્રીજના દિવસથી એમ કહેવામાં આવે એ કેવડા ત્રીજ નામે ઓળખાણ. કેવડાએ ખોટી સાક્ષી પૂરી, એનું પરિણામ એને ભોગવવું પડ્યું. હવે દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન, આણે ખોટું કર્યું, ખોટું બોલ્યો, હે મહારાજ, એ બધી વાત સાચી,
પણ શિવજી મહારાજે કહ્યું કે હવે હું આ દુનિયામાં પહેલી વાર લિંગ સ્વરૂપે ઉત્પન્ન થયો. આજનો દિવસ હતો મા મહિનાની 14, જેને આપણે શિવરાત્રિ કહેવામાં આવે. તે દિવસે શિવલિંગ પ્રગટ થયું. એટલા માટે શિવરાત્રિ બહુ મહત્વની છે દિવસ, પણ રાત્રિ તરીકે ઓળખાય. આપણે શિવરાત્રિ કહીએ છે દિવસ. અને તે દિવસે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની સમક્ષ લિંગ મોટા થાંભલા સ્વરૂપ પ્રગટ થયા. એ દિવસ હતો મહાશિવરાત્રિ. એટલા માટે મહાશિવરાત્રિના દિવસે 3 પ્રહરની, 4 પ્રહરની, 1 પ્રહરની કોઈ પૂજા કરે તો ભગવાન બહુ રાજી થાય. મહાદેવ કહે, હે બ્રહ્મા, હે વિષ્ણુ, આ દિવસ મને બહુ પ્રિય છે, બહુ પ્રિય છે, બહુ વાલો છે. આ દિવસ પવિત્ર ગણવામાં આવશે. દર મહિનામાં તો શિવરાત્રિ આવે, પણ આ મહા મહિનાની જે શિવરાત્રિ છે, જે 11 મહિનાની શિવરાત્રિ પૂજા ન કરે અને કેવલ શિવરાત્રિના દિવસે મારી પૂજા કરે તો 11 મહિના જે શિવરાત્રિ પૂજા કરવાનું પુણ્ય મળે, એ એક દિવસ ખાલી મહાશિવરાત્રિ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય. જે કોઈ વ્યક્તિ 1 મહિનો શિવ પૂજા ન કરી શકે, 2 મહિના પૂજા ન કરી શકે, પણ મહાશિવરાત્રિના દિવસે કોઈ શિવની પૂજા કરે તો ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય. મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા આખા વર્ષ પૂજા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આખું વર્ષ જે પૂજા કરવાનું પુણ્ય મળે એ કેવલ મહાશિવરાત્રિના દિવસે. અને એમાં 4 પ્રહર છે. આગળ શિવ મહાપુરાણની અંદર વર્ણન આવે કે કયા પ્રહરમાં કઈ વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવે. પેલા પ્રહરમાં ભગવાનને શું ચડાવવામાં આવે, બીજા પ્રહરમાં એને નૈવેદ્ય કેટલું ધરવામાં આવે, ફળ કયું ભગવાનને ધરવું, એ પણ શિવ મહાપુરાણમાં બતાવ્યું છે. બ્રહ્મા અને વિષ્ણુ કહેવા લાગ્યા, હે મહાદેવ, આજનો પવિત્ર દિવસ તમે પ્રગટ થયા અને મહાદેવ તે દિવસે લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને એ સ્તંભેશ્વર મહાદેવ તરીકે કહેવામાં આવ્યા. જે કોઈ વ્યક્તિ 4 પ્રહરની મહાશિવરાત્રિના દિવસે પૂજા કરે તો ભગવાન શિવ કહે, હે બ્રહ્મા, હે વિષ્ણુ, હવે તમે બોલો, તમારે શું જોઈએ છે? બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન મહાદેવને કહેવા લાગ્યા, હે મહાદેવ, તમે અમારી ઉપર પ્રસન્ન થયા હોય તો અમને એવું વરદાન આપો કે આ શિવરાત્રિના દિવસે કોઈ પણ વ્યક્તિ તમારા નામનો જપ કરે, તમારા મંદિરમાં દર્શન કરે તો હે મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ કહે છે કે હે મહાદેવ, એ જીવનો તમે ઉદ્ધાર કરો છો. એટલા માટે મહાશિવરાત્રિના દિવસે બની શકે આખો મહિનો કે આખો વર્ષ પૂજા ન થાય તો કંઈ વાંધો નહીં, પણ મહાશિવરાત્રિના દિવસે તો શિવની પૂજા અવશ્ય કરવી. ઘણા મહાશિવરાત્રિને દિવસે પૂજા કરવા ન જાય, તેથી ભાંગ હોય ને એનો પ્રસાદ મળે ને એની માટે જાય. કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવા ન જાય, પણ પેલા કાળ ભૈરવના દર્શન કરવા જાય. જે ગયા હોય એને ખબર હોય કે કાળ ભૈરવને શું ધરવામાં આવે, કારણ કે પ્રસાદ મળે ને એનો. એટલા માટે મહાશિવરાત્રિના દિવસે બહુ સુંદર શિવ મહાપુરાણમાં બતાવ્યું કે મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા બહુ મોટી બતાવી. ન થાય તો કંઈ વાંધો નહીં, પણ 1 પ્રહરની પૂજા એ ન થાય તો કાંઈ નહીં, દૂરથી શિવની ધજાને મહાશિવરાત્રિના દિવસે પગે લાગી લ્યો તો પણ ભગવાન શિવ કહે એ જીવનું કલ્યાણ. અને દેવતાઓએ ભગવાન શિવની સરસ મજાની સ્તુતિ કરી. 1-2 મિનિટ માટે આપણે બધાએ શંભુના શરણે જઈએ, ભગવાન શંભુને યાદ કરીએ કે હે મહાદેવ, આ તો આપની કૃપા અને આપ લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને તે દિવસે બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવની સરસ મજાની સ્તુતિ કરી, જેને આપણે શંભુ શરણે પડી. તમને બધાને પાવે છે, 1-2 મિનિટ માટે એનો આશ્રય કરીએ.